હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસની અંદર તમામ બાબતોની માહિતી. તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ હોઈ શકે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. કપાસ બજારની અંદર પણ આપણે ગઈકાલના ભાગમાં જેમ કીધું એવી રીતના છે. બજારની અંદર 15-20 રૂપિયાનો પ્રતિમણ સુધારો છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ ગુજરાત રાજ્યની અંદર છે જોવા મળ્યો હતો. અને એ પ્રમાણે કપાસના ભાવની ચર્ચા કરીએ તો ભાવ છે પ્રતિમણ 20 કિલો એ છે. કપાસની અંદર છે બી ગ્રેડ નબળી ક્વોલિટીમાં 1050 રૂપિયાથી લઈ અને 1255 રૂપિયા સુધી છે આપણને ભાવ ઊંચામાં જોવા મળ્યા હતા, જેમાં 5-10 રૂપિયાનો સુધારો છે નબળી ક્વોલિટીમાં પણ જોવા મળ્યો હતો. એવી રીતના જોઈએ તો નબળીથી સારી મધ્યમ ક્વોલિટીમાં જોઈએ ભાવ તો 1260-70 રૂપિયાથી લઈ અને 1370-80 રૂપિયા સુધી ઊંચામાં છે ભાવ જોવા મળતા હતા. એવી રીતના સારી ક્વોલિટી કપાસની અંદર છે, થોડી પેશીનું પ્રમાણ અને કોડીનું પ્રમાણ હોય અને સુપર છે ક્વોલિટી છે કપાસની અંદર છે. ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1475 અને 95 રૂપિયા સુધી ઊંચામાં છે. આજે 15 રૂપિયાનો એ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં ક્વોલિટી સુપર હોય પણ 5-10% કોડીનું પ્રમાણ છે જોવા મળતું હોય. એવી રીતના જોઈએ તો સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટી 4G કપાસની અંદર 1-2% કોડીવાળા કપાસના ભાવની ચર્ચા કરીએ તો એમાં ભાવ છે 1500 રૂપિયાથી લઈને 1610 રૂપિયા સુધી છે ઊંચામાં છે. ઘણા બધા વિસ્તારોમાં ભાવ આજે જોવા મળ્યા. ગુજરાત રાજ્યભરની અંદર અમુક વિસ્તારોમાં 1625 રૂપિયા સુધી પણ બજાર છે જોવા મળી છે. એકંદરે જોઈએ તો સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટી 4G ક્વોલિટીમાં છે 20-25 રૂપિયાનો સુધારો છે આપણને 2 દિવસની અંદર આવતો જોવા મળ્યો છે. કારણ કે હાજર બજારમાં રૂની ગાંસડીની અંદર પણ આપણે આગળ જેમ ભાગની અંદર ચર્ચા કરી એમ 2 દિવસની અંદર 200-300 રૂપિયાનો છે પ્રતિ દિવસની અંદર સુધારો થઈ અને 500 રૂપિયાનો સુધારો થયો છે. એના લીધે છે કપાસ બજારની અંદર મજબૂત સ્થિતિ છે જોવા મળી. અને એ પ્રમાણે કાલના ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે 15-20 રૂપિયાનો સુધારો છે તમને ક્વોલિટી વાઇઝ કપાસની અંદર છે જોવા મળશે. એવી રીતના 4 ક્વોલિટી આગળ સમજાવી એવી રીતના 4 ક્વોલિટીમાં અમુક ક્વોલિટીમાં 5-10 રૂપિયા, અમુક ક્વોલિટીમાં 15 રૂપિયા, તો અમુક ક્વોલિટીમાં 20-25 રૂપિયા સુધીનો સુધારો છે આપણને જોવા મળતો હોય છે. ગામડે પણ આજે જોઈએ તો સારો માહોલ છે. અલગ અલગ ગુજરાત રાજ્યભરની અંદર ચર્ચા કરીએ તો અમુક જે અમારી પાસે માહિતી પહોંચી છે એમાં જોઈએ તો આગળના દિવસોમાં જે 1300 કે 1350 રૂપિયામાં મધ્યમથી સારી ક્વોલિટીમાં વેપારીઓની માગણી જોવા મળતી, એમાં લગભગ 1400 રૂપિયા છે ગામડે વેપારીઓની માગણી જોવા મળી છે. એવી રીતના સારી સુપર એકસ્ટ્રા ક્વોલિટીની વાત કરીએ તો એમાં ગામડેથી છે ભાવ 1500-1570 રૂપિયા સુધીની છે માહિતી અમારી પાસે પહોંચી છે. તમારા વિસ્તારોમાં કેટલા વેપારીઓ ભાવની માગણીઓ કરી અને ખરીદી કરે છે એ પ્રમાણે તમે કોમેન્ટ કરી શકો, જેથી અમને પણ સમજવા મળે વિસ્તાર વાઇઝ અલગ અલગ કેવા ભાવ વેપારીઓ આપી રહ્યા છે. અને અલગ અલગ આપણા તમામ ખેડૂત ફેમિલીના છે અલગ અલગ વિસ્તારોમાંથી આવતા એ ખેડૂતોને પણ જાણવા મળી શકે. બજારની અંદર માહોલ છે ન્યુટ્રલથી પોઝિટિવ થયો અને પોઝિટિવથી અત્યારે હાલ છે તેજી તરફ જોવા મળ્યો છે કપાસની અંદર. કારણ કે હાજર બજારમાં સુધારો જોવા મળે છે. વિદેશ વાયદાની અંદર પણ લગભગ છે 2 દિવસથી આપણે કહ્યું એવી રીતના સુધારો જોવા મળ્યો છે. એકંદરે બોટાદમાંથી પણ છે ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે 1600 રૂપિયાના આજે ભાવ ત્યાં પણ છે જોવા મળ્યા છે. એટલે 1600 રૂપિયાની એન્ટ્રીઓ છે થતી હોય તો બોટાદની અંદર પણ છે આપણે એવી ધારણા હતી કે ડિસેમ્બર સુધી છે આપણને ભાવ છે 1600 રૂપિયા સુધી પહોંચી શકે, તો ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં 1650 રૂપિયાના ભાવ માટે આપણે આગળની તેજી માટે છે નવા દરવાજા ખુલી શકે છે અને એમાં આપણે પ્રવેશ કરી શકીએ છીએ નવી તેજી માટે. એવી રીતે જોઈએ તો ગુજરાત શંકર ગાંસડી ની અંદર છે આપણને 500 રૂપિયાનો છે 2 દિવસની અંદર સુધારો થતા ગાંસડી છે 53,000 થી 53,500-600 રૂપિયા એ બોલાતી જોવા મળી 29 ગ્રેડની અંદર. એટલે કે જોઈએ તો ભાવની અંદર પાછલા થોડા દિવસોની અંદર છે 1200 થી 1500 રૂપિયા સુધીનો સુધારો છે હાજર બજારમાં રૂની ગાંસડીમાં આવતો જોવા મળ્યો છે. એનો પણ છે ઇફેક્ટ છે કપાસ બજારને છે ધીમો ધીમો છે થતો જોવા મળ્યો છે. અને એ પ્રમાણે છે આપણે ઘણા બધા વિસ્તારોમાં જોઈએ છીએ તો ક્વોલિટી વાઇઝ છે ભાવ છે મજબૂત સ્થિતિમાં બનેલા છે. એટલા માટે ક્વોલિટી વાઇઝ છે તમારો ભાવ છે વેપારીઓ અત્યારે હાલ આપી રહ્યા છે. જેમ કે તમારી આગળ આપણી 4 પ્રકારની ડિવાઈડ કરેલી ક્વોલિટી છે એ પ્રમાણે તમારી ક્વોલિટી જેમાં બેસતી હોય એ પ્રમાણે ભાવ તમને મળતા હોવા જોઈએ. બાકી તમારી ક્વોલિટી છે નબળી હોય ને ભાવ તમારે ઊંચો લેવો હોય અથવા તો તમારી ક્વોલિટી પ્રમાણે ભાવ ન આવતો હોય તો તમારે અમુક વાર એ પણ સમજવું પડે કે તમારી ક્વોલિટી છે એ 4 પ્રકારમાં કયા પ્રકારમાં બેસે છે એ પ્રમાણે તમને છે ઊંચા ભાવ મળતા હોય છે. એટલા માટે ખાસ આપણે 4 ક્વોલિટીનું ડિવાઈડ છે ક્વોલિટી વાઇઝ છે આપણે ભાવ છે એમાં આપ્યા છે. અને પછી તમારી ક્વોલિટી સારી હોય ને વેપારીઓ છે ભાવ દબાવીને માગણી કરતા હોય, તમારી જે ઊંચા ભાવની ક્વોલિટીમાં જે કપાસ બેસતો હોય તો એ પ્રમાણે છે વેપારીઓ ભાવ ન આપતા હોય તો તમારા વિસ્તારોમાં છે એ દબાણ કહી શકાય. ગુજરાત શંકર ગાંસડી બાદ છે 28 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 52,000-52,700 રૂપિયાના ભાવ છે જોવા મળતા 300 રૂપિયાનો સુધારો છે જ્યાં આપણને એક ગાંસડીમાં આવતો જોવા મળ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એક ગાંસડીમાં 600 રૂપિયાનો વધારો થતાં 49,200 રૂપિયાના ભાવે છે 27 ગ્રેડની અંદર છે ગાંસડી પહોંચતી જોવા મળી છે.
એકંદરે જોઈએ તો હરેક રાજ્યની અંદર છે સુધારો આવતો આપણે જોવા મળ્યો છે, અને એ પ્રમાણે છે બજારમાં છે કપાસના ભાવની અંદર પણ સુધારો આવવો જરૂરી બનતો હોય છે. તમારા વિસ્તારોમાં ભાવ દબાવવાનું કારણ જોઈએ તો અમુક દલાલોના લીધે પણ છે સાંટા થવામાં છે ભાવ દબાણ થતો હોય, અથવા તો સાંટા છે ખેડૂતોના સરખા છે ભાવે થતા ન હોય. એટલા માટે જ્યાં પણ વેચવાલીનું પ્રમાણ ઓછું છે અને ભાવ દબાવવામાં આવે તો એવા વિસ્તારોમાં છે કાંઈ પણ ખામી હોઈ શકે. ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ છે 2 લાખ મણની આજુબાજુ ફરીવાર આવતું જોવા મળ્યું છે, જેમાં મોટો વધારો છે થતો નથી. ત્યારે હાલ જોઈએ તો એ પણ બજાર માટે પોઝિટિવ પોઈન્ટ આપણે ગણી શકીએ, કારણ કે ઉત્પાદન કાપ છે ખેડૂતો માની રહ્યા છે, ઉત્પાદનમાં જે ઘટાડો ખેડૂતો માની રહ્યા છે એ બજારની સામે ધીમે ધીમે ચિત્ર છે આવવા લાગ્યું છે. એ ચિત્ર જેવું ક્લિયર થશે પાછળ જતા ત્યારે પણ છે એની તેજી છે આપણે આગળના ભાગોમાં સમજાવ્યું એમ અલગ હશે, અને એ તેજી પણ છે મને 50 થી 100 રૂપિયા સુધીની હોઈ શકે છે. કારણ કે જોઈએ તો લગભગ ડિસેમ્બર મહિનાની અંદર છે કપાસની અંદર છે 2 કે 3 વીણી પૂરી થયા બાદ છે અત્યારે હાલ કપાસ કાઢવાનું વધારે પ્રમાણમાં કામ ચાલુ છે. વાવેતર છે ઘણા બધા વિસ્તારોમાં નવા થઈ ચૂક્યા છે, અમુક વિસ્તારોમાં અત્યારે હાલ કપાસ કાઢીને નવા વાવેતર થઈ રહ્યા છે, અને અમુક છે કપાસ છે જાન્યુઆરી મહિનામાં છે લગભગ વધારે પ્રમાણમાં છે 50% પ્રમાણમાં ગણીએ તો નીકળી જશે. અને એ પ્રમાણે જોઈએ તો ઉતારા છે આ વર્ષના ઘણા બધા ઓછા આવેલા છે. વિસ્તારો વાઇઝ છે 12 થી 15 મણ કપાસની રેન્જ છે અત્યારે જોવા મળી છે. અમુક વિસ્તારોમાં 10-12 મણ, અમુક વિસ્તારોમાં 15 મણ, તો એમ અલગ અલગ રેન્જમાં છે આપણે સરેરાશ છે ઘણી બધી ઓછી આવતી છે. ગુજરાત રાજ્યભરની અંદર માવઠા બાદ જોવા મળે છે. કપાસની અંદર મગફળી કરતાં પણ છે ઉત્પાદનમાં નુકસાન આ સિઝનમાં જોવા મળશે. તો હવે આપણે જોઈએ વિદેશ વાયદો અમેરિકન કોટન આઈસ ફ્યુચર્સની અંદર છે 24 ડિસેમ્બરે રાત્રે કેવી સપાટી જોવા મળે છે. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 66.1 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 66.30 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા. લોઅર સાઇડ તળિયાની સપાટી રાત્રે છે 63.96 સેન્ટની બતાવવામાં આવી. સેટલ થયો વાયદો 0.23 સેન્ટના લેવલે 66.24 સેન્ટે. જોઈએ 1,80,943 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે ફરીવાર તેજીમાં છે વાયદો બંધ થતા જોવા મળ્યો છે. લગાતાર 3 દિવસથી સુધારાની ચાલ વિદેશ વાયદામાં 1 સેન્ટ ઉપરની છે જોવા મળી છે. ઘરેલું કોટન MCX ની અંદર વાત કરીએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં છે આપણને ભાવ છે ઓપનિંગ સપાટી 23,850 ની જોવા મળી હતી, અને જોઈએ તો સેટલ થયો વાયદો 25,810 રૂપિયાના ભાવે 980 રૂપિયાનો ઘરેલું વાયદા બજારની અંદર પણ છે સુધારો જોવા મળ્યો છે. જોકે એનો અસર છે આપણને ઘરેલું ભારતીય બજારોમાં છે હાજર બજારમાં રૂની ગાંસડીમાં છે થતો જોવા મળ્યો. અલગ અલગ રાજ્યોમાં 600 રૂપિયા સુધીનો એક ગાંસડીએ સુધારો જોવા મળ્યો. કપાસિયા અને કપાસિયા ખોળની વાત કરીએ તો કાલે મજબૂત સ્થિતિ જોવા મળી હતી. આજે ફરીવાર 5-10 રૂપિયાની નરમ છે સ્થિતિ છે જોવા મળતી હતી, પણ એકંદરે એમાં મોટો કોઈ વધઘટ જોવા નથી મળતી. બજારને સ્ટેબલ અથવા તો બજારને મજબૂત છે કપાસની અંદર છે ટેકો આપવા માટે છે કપાસિયા અને કપાસિયા ખોળ છે બનેલા છે, અને સાથે સાથે હાજર બજારમાં રૂના ભાવની તેજી છે એ પણ સપોર્ટ કરે છે. વિદેશ વાયદાની લગાતાર 3 દિવસથી તેજી 1 સેન્ટનો સુધારો છે એ પણ છે ભારતીય કપાસ બજારોને અત્યારે હાલ છે સમર્થન આપી રહી છે. અને એ પ્રમાણે જોઈએ તો કપાસના ભાવની અંદર પણ સતત છે આપણે સુધારા સાથે ચાલ છે. અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડો ગામડેથી અને વેપારીઓ દ્વારા છે ખરીદવામાં આવતા કપાસના ભાવ ઉપર છે 15 થી 20 રૂપિયાનો આજે સુધારો જોવા મળ્યો. કદાચ આજે સુધારો ન જોવા મળ્યો હોય તો આવતીકાલે પણ તમને સુધારાનો લાભ સાથે છે માગણી છે તમારા કપાસની અંદર જોવા મળી શકે છે. પણ એકંદરે બજાર ઉપર છે કપાસના ભાવમાં ઘણા બધા પરિવર્તન છે, ઘણા બધા પરિબળો ઉપરથી આવતા હોય છે, ને એ માટે અમે તમને વારંવાર છે ડિસિઝન લેવા માટે અહીંયાથી કારણો અને તારણો કોઈ પણ કોમોડિટી કોઈ પણ પાકની અંદરથી આપતા હોઈએ છીએ, જેનાથી તમે તમારા પાક માટે ડિસિઝન સરખું લઈ શકો છો. અહીંયાથી તમને માહિતી છે બીજા જે ન્યૂઝ તમે જોઈને આવ્યા હો તો તમને કન્ફ્યુઝન દૂર થાય એવી માહિતી અહીંયાથી આપવામાં આવે છે, જેનાથી છે જવાબદારી પૂર્વક છે અમે અમારું કામ છે નિભાવી રહ્યા છીએ. ખેડૂતોને જેટલો બને એટલો ફાયદો અમારાથી થાય એવી અમારી અપેક્ષા હોય છે. હવે મળીએ એક નવા ભાગ સાથે. જ્યાં સુધી કોઈ પણ ખેડૂત મિત્રોને કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરી શકો. નવા ભાગની અંદર ફરીવાર એ માહિતી લઈને હાજર થઈશું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.